ओम श्री जयंस निर्वाण निरंजनम नित्यम निर्विकारम निर्गुणम निश्चलम तस्मै अंश निर्वाणाय नमः। ज्ञान स्वरूप कूटस्थ क्रियातीत कलेवृत्रयवस्था पंचकोश विवर्जितं तस्मै अंश निर्वाणाय नमः। अखंडादि देशादि प्रचंदम शून्यम वेदारहितम असंगम माया विद्या मलदूरम तस्मै निर्वाणाय नमः। अपरंपारम प्रातीत अगोचर अविनाशी अलेखम विश्व साक्षी तस्मै निर्वाणाय नमः। अव्याकृतम अशून्यम दुख सुख दुर्विराजितम वदन्ति श्रुति समृद्धि नैतम तस्मै निर्वाणाय नमः। प्रिय आत्मजनो, પરમાત્માએ આ જીવ સૃષ્ટિ બનાવી છે એ સર્વ વિશ્વમાં માનવ પ્રાણીને બનાવીને પછી એને હાથ ધોઈ નાખ્યા છે। પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી એમાં માનવ જેવું કોઈ પ્રાણી નથી। માનવને જે હક આપ્યો છે કોઈને આપ્યો નથી। માનવને જે સત્તા આપી છે કોઈને આપી નથી। માનવ માથે જે કૃપા કરી છે કોઈ માથે કરી નથી। કારણ કે કેટલું બધું માનવને મહત્વ આપ્યું છે પરમાત્માએ। આપણે રોટી બનાવી હોય ત્યારે રોટીમાં નિમક રામરસ કેટલો નાખીએ એટલા જ માણા છે। આ સૃષ્ટિમાં બીજા જીવ એટલા બધા વધારે છે, છતાં આટલા માણસને બાદ કરી નાખો તો આ જગત છે ખરું? આપ વિચારી જુઓ। આ જગતમાંથી માનવ પ્રાણીને બાદ કરી નાખો એટલે જગત છે એવું કોણ સાબિત કરનાર છે? કોણ પ્રાણી એવું છે કે આ જગત કરનાર છે? કોણ એવું સાબિત કરનાર છે કે ધર્મ છે? કોણ એવું સાબિત કરનાર છે કે ભગવાન છે? આ કોને હક છે? બધો આ માનવને આધારિત જ આ સૃષ્ટિ છે ને કે સૃષ્ટિ છે નહીં। પછી આ તમારા મંદિર ને આ બધા જે લાલ રસોડ રંગી નાખ્યા એ બધા માળાને બાદ કરો, કોણ સાબિત કરે કે આ જગત છે, ભગવાન છે, ધર્મ છે, આ સત્ય છે, આ સત્ય છે, આ જડ છે, આ ચેતન છે? એવું કોણ સાબિત કરનાર છે? ભગવાને આ સૃષ્ટિ બનાવીને જેમ રાજા પોતાના અંગરક્ષકો, પ્રધાનો, સેનાપતિઓ, સેના થી કરીને ઠેઠ પહાડતા સુધી એને સત્તા આપે છે પોતાના પ્રમાણમાં। શું કામ? એનો રાજ ચલાવવા માટે। એમ પરમાત્માએ એનો સૃષ્ટિનો રાજ ચલાવવા માટે માનવ બનાયા છે। જો માનવ નો હોય તો સૃષ્ટિ છે જ નહીં। હવે માનવને પરમાત્માએ એક સમજો હાથી માથે કૃપા શું કરે? માનવ પ્રાણીને જે ભગવાને આપ્યું છે એ પોતે નથી રાખ્યું। આ ઘોડામાંથી ગધેડું બનાવવું, ગધેડામાંથી ઘોડું, ગાડરમાંથી બકરી, નારમાંથી કૂતરો, કૂતરામાંથી નાર, ગાયમાંથી રોજ, રોજમાંથી ગાય, સ્ત્રીમાંથી પુરુષ, પુરુષમાંથી સ્ત્રી। અને અત્યારના ડોક્ટરો દાવો કરીને કહે છે કે માણસનું બિયારણ લીધા સિવાય અમે બેક્ટેરિયા પકડીને માણસ પેદા કરી દઈએ। કોને આપ્યું છે બધું? આ ભગવાનનું છે, પણ કૃપા કરી છે માનવને પોતાના પાછળ આગળ ઉભો રાખ્યો છે। ભગવાને કાંઈ રાખ્યું? ભગવાનને દયાળુ કહેવાનો અર્થ શું છે? આપણે કામિયન દે ભગવાન દયાળુ નહીં ખાય। આપણને કાયમ્યા વગર દઈ દીધો એનું નામ દયા છે। આ દયા નહીં। આ જે ગધાડામાંથી ઘોડો, ઘોડામાંથી ગધેડો, સ્ત્રીમાંથી પુરુષને આપણે વાત કરી ગયા એ બનાવે છે ને, એ માણસ ધર્મને નથી માનતા, એ માણસ ભગવાનને નથી માનતા, એ માણસ હિંસામાં નથી માનતા,
ઈ માણસમાં મર્યાદા નથી. ઈ આ બધું બનાવી રહ્યા છે. તમે એમ માનતા નહીં કે આ બધું કરનારા લોકો છે એ કેટલાય ધાર્મિક હશે, યોગ્ય હશે? ના, એ તો ધર્મને, પરમાત્માને, મર્યાદાને કે હિંસાને નથી માનતા. એ હિંસા કરી કરીને તો આ બધું શીખે છે. ઉંદરો માથે, દેડકાઓ માથે, વાંદરાઓ માથે, કૂતરાઓ માથે, આના માથે અક્ષરા કરીને પ્રયોગો કરીને આ બધું એને ખરેખર માણસને શું એ સારું એને કર્યું છે કે માણસને હક કેટલો છે એ સાબિત કરી આપ્યો એ લોકોએ કે ભાઈ અમે કોઈ ધર્મમાં માનતા નથી તો આ તો બધું કરી શકીએ. અમે ધર્મમાં નથી માનતા છતાં તમે એક મોબાઈલ લઈને ખરેખર ડુંગરમાં રહો, જંગલમાં, તો આખા વિશ્વમાં શું બની રહ્યું છે ત્યાં બેઠા બેઠા તમે જોઈ શકો છો. આ કોનો ચમત્કાર? આ ચમત્કાર કોનો? માણસનો. તો માણસને પરમાત્માએ કાંઈ નથી રાખ્યું એટલે દયાળુ પરમાત્માને કહેવાય છે કે માણસને આપી દીધું. માણસ પ્રાણીને બધું આપણે હજી આપણા દેશને જે માત કર્યો, જે કબજે કર્યો, એ લોકોએ આયા ત્યારે એને જોયું કે આ તો પાણા કને માંગણી કરે છે, પથ્થર કને માંગણી કરે છે. આને પોતાની સત્તાની ખબર નથી, પોતાની શક્તિની ખબર નથી, એટલે આ દેશને માત કરવો સરળ છે, કારણ કે આ બધા પાણા કને માગે છે. અંગ્રેજો આયા તો એને વિચાર કર્યો કે આ પાણા કને માગે છે. ઇસ્લામ આયા તો એને જોયું કે આ તો ખરેખર માતાજીઓ કરીને માંગે છે, આને માત કરવા એમાં કાંઈ વાંધો નથી. આ અંધશ્રદ્ધાળુ લોકો છે, આ તરત જ ખરેખર આ આંધળા છે. આને પોતાની શક્તિની ખબર નથી. આને કબજે કરવા કાંઈ વાર નહીં લાગે એટલે કબજે કરી નાખ્યા. હવે આપણે આપણા શાસ્ત્રો કને જાય, શાસ્ત્રો શું કહે છે? થોડીક રામાયણને લઈએ તો રામાયણમાં તમે એમ ઘણા માનતા હો છે કે આપણે મનમાં માનતા લઈએ એટલે દેવને ખબર પડી જાય અને દેવ આપણને એ બધું આપી દે, દીકરી દીકરા, બંગલા, ખટારા, મોટો. રામાયણમાં નારદજી હિમાલયની તળેટીમાં ભજન કરતા હતા મોક્ષ માટે, પ્રભુ પ્રાપ્તિ માટે. એ ઇન્દ્રને પેટમાં દુખ્યું. કે અમારું સરગ લઈ લેશે બધું, એટલે બ્રહ્માજી કને ગયો દોડીને કે ઓલા તપસ્વીને ઉઠાડો ન કાંઈ, એ મારું બધું સરગ લઈ લેશે. બ્રહ્માજી સમજાયો તારું એને કાંઈ જોતું નથી, તું મોજથી ભોગ્યો. વિષ્ણુ કને ગયો તો વિષ્ણુને કહે મને ઉઠાડો ન કે મારું લઈ લેશે, ભિખારી કોક તપ કરે છે. તો કે ભાઈ એને કાંઈ જોતું નથી, એ તો પ્રભુ પ્રાપ્તિ માટે, એ તો બધું ત્યાગવા માટે કરે છે, એ કાંઈ ભેળો કરવા માટે તપ નથી કરતો, તું એનાથી ડર નહીં. શિવજી કને ગયો, શિવજી કીધું કે તો ભાઈ પ્રભુનો દાસ છે, પ્રભુના ધામ માટેથી, પ્રભુની પ્રાપ્તિ માટે, મોક્ષ માટે, જન્મ મરણનો ફેરો મટાડ્યા માટે, એ ભોગવવા માટે નહીં પણ એ તો ત્યાગ માટે ભજન કરી રહ્યો છે, તું એનાથી શું કામ ડરે છે? એ તારો વિરોધી નથી, તું તારે મોજથી ભોગવ. વિચાર કરજો, આ રામાયણના વચન છે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજના. એ આપણને હું કહેવા માંગે છે કે હું દેવ કેને કહું છું કે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ સમજાવે તો જેને વિશ્વાસ નથી બ્રહ્મા વિષ્ણુ મહેશના વચનો માથે, એને હું દેવ કહું છું. આ દેવોનો મોવડી, આ દેવોનો સૂત્રધાર ઇન્દ્ર. આ રામાયણની કથા છે. દેવની શક્તિ તુલસીદાસે બરાબર બતાવી છે, વ્યાસજીએ બતાવી છે, કૃષ્ણે બતાવી છે શું છે દેવ. રાવણ એક આ રામાયણની કથા છે. રાવણ એક વખત દેવલોક માથે ચડી ગયો. આ તો રામાયણ છે, હું દેવના માટે અંધશ્રદ્ધા માટે જ મુદ્દા રજૂ કરીશ, બીજી નહીં કરું. દેવલોક માથે ચડી ગયો રાવણ, એટલે રાવણને દેખીને દેવો બાયો છોકરા મૂકીને ભાગી ગયા. રામાયણની કથા છે. પછી રાવણ પુષ્પ વેમનમાં ભરી આવ્યો, હારી હારી બાયું બધ્યું. એક ભયંકર હિંસારો, દારૂડિયો, બીજાને દુઃખ દેનાર,
આ માણસ અહીંયા કને દેવો માથે ચડી ગયો એટલે દેવ એને દેખીને ભાગી જાય. તમારું શું કરશે? આ તુલસીને ઠપકો દેજો જે દેવો હોય.